નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજનોને ફળ વિતરણ કરવામાં આવ્યું। જેમ જેમ શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો ગરમીથી થોડી રાહત મળે તે માટે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજનો માટે ફળ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કેવડાબાગ ખાતે યોજાયો હતો। નિસહાય માનવ કલ્યાણ સંઘ કે છેલ્લા 35 વર્ષથી વડોદરાની અંદર ડૉક્ટર સલીમભાઈ વોરા જે પ્રજ્ઞાચક્ષુઓ, દિવ્યાંગો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ચલાવે છે સંસ્થા। એમાં આજે ઉનાળા નિમિત્તે ઉનાળાની શરૂઆત થઈ છે અને ઉનાળા નિમિત્તે ફ્રૂટનું વિતરણ જે પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને અને આર્થિક રીતે જે નબળા વર્ગ છે સમાજનો એને આજે વિતરણ કરવામાં સંસ્થાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। અને આ સંસ્થા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલો છે કે જે ખૂબ જ પ્રશંસનીય છે। 8 તારીખે મહિલા દિન નિમિત્તે એક પ્રજ્ઞાચક્ષુઓ અને નિરાધાર બહેનો માટે મકરપુરા આકાશવાણી પાસે શિવધારા ફ્લેટમાં એક આશ્રમનું સ્થાપના કરવામાં આવેલી છે અને ત્યાં વડોદરાની જે વિધવા બહેનો અથવા પ્રજ્ઞાચક્ષુ બહેનો છે એ આશ્રય લઈ અને પોતાના જીવનની કારકિર્દી કરશે। પ્રકાશ શુક્લ, વડોદરા। કારેલીબાગ અકસ્માત બાદ આમ્રપાલી કોમ્પ્લેક્સથી સંગમ 4 રસ્તા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। રોડની આજુબાજુ લારી મૂકવાથી રોડ પર ટ્રાફિક થતા હોય છે, જેથી કરીને દબાણ દૂર કરવામાં આવ્યા। દબાણ દૂર કરવાથી લારીવાળાઓમાં રોષ જોવા મળ્યો હતો। આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ, ટ્રાફિક શાખાનો સ્ટાફ તથા કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી મુક્તાનંદ 3 રસ્તાથી હાલમાં કામગીરી ચાલુ છે। સંગમ 4 રસ્તા બાજુની 4 ટ્રક સામાન ભરી લીધો છે અને હાલમાં કામગીરી ચાલુ છે। કુંભારવાડા પોલીસ સ્ટેશન કેટલી લારીઓ જપ્ત કરવામાં આવી છે? અંદાજિત 15 થી 16 લારીઓ।
કરો રક્ષિત ચોરસિયાને રદ કરો રદ કરો ભાઈ રદ કરો રક્ષિત ચોરસિયાને રદ કરો દૂર કરો ભાઈ દૂર કરો નશેડીઓને દૂર કરો ભાઈ દૂર કરો। આજરોજ એનએસયુઆઈ દ્વારા કારેલીબાગ અકસ્માતના આરોપી રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું, કારણ કે સમગ્ર દેશમાં અકસ્માતે ચકચાર મચાવી દીધી છે, જેમાં રક્ષિત એમએસ યુનિવર્સિટી સાથે સંકળાયેલ હોવાથી આપણી એમએસ યુનિવર્સિટીનું નામ પણ ખરાબ થઈ રહ્યું છે, જેથી આવા વિદ્યાર્થીને યુનિવર્સિટીથી દૂર કરે તે અંગેની માંગ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કુલપતિ સમક્ષ કરવામાં આવી હતી। 13 તારીખના રોજ જે વડોદરા ખાતે કારેલીબાગ વિસ્તારમાં જે બનાવ બન્યો હતો તેમાં રક્ષિત ચોરસિયા નામનો જે વિદ્યાર્થી હતો તે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો। સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે આ અકસ્માતને લઈને, જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને સાથે સાથે 8 લોકો જેવા ઇન્જર્ડ થયા છે। તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવ્યા છે। જે વ્યક્તિ છે, જે સ્ટુડન્ટ છે, તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અને રસ્ટિકેટ કરવામાં આવે, કારણ કે આ જે ચકચાર આખા દેશભરમાં મચ્યો છે તે એમએસ યુનિવર્સિટીનું સાથે નામ ખરાબ થઈ રહ્યું છે, તેનું નામ જે એમએસ યુનિવર્સિટી જે જોડાઈ રહ્યું છે અને અહીંયાના સત્તાધીશો હજુ સુધી આ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો જે પગલાં છે તે લીધા નથી। તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને આ જે વ્યક્તિ છે, જે વિદ્યાર્થી છે, તેના રાજીનામાની માંગ કરી, સસ્પેન્શનની માંગ કરી। હવે રક્ષિત ચોરસિયા એ અમારા 4th યરનો 8th સેમેસ્ટરનો સ્ટુડન્ટ હતો, જે બીજા રાજ્યનો છોકરો છે અને અહીંયા આગળ એ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, એટલી જાણકારી મારી પાસે છે। જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે અમારા યુનિવર્સિટી તરફ માટે પણ અને શહેર માટે પણ। હવે જ્યાં સુધી એમની વાત છે, અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે અમે ડીનને લઈને અમે આ બાબતની વાત કરીને, ચર્ચા કરીને, જે કંઈ કમિટીનું પુનર્ગઠન કરીને જે કંઈ રચનાત્મક, જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના અમારા પર્યુમાં હશે તો અમે લઈશું, અને છતાં પણ અમે લીગલ સેક્શનની સલાહ લઈને આગળ વધીશું આના માટે। शरीफ खान पठान जिंदाबाद, शरीफ खान पठान जिंदाबाद, आरजी काबर जिंदाबाद, आरजी काबर जिंदाबाद। નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના આહવાન પર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલવે DRM કચેરી ખાતે પડતર પ્રશ્ન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। યુપીએસની ખામીઓ દૂર કરવા તમામ રેલવે કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમની જેમ ગેરંટેડ પેન્શન આપવા, રેલવેના પદોના સોજા પરનો પ્રતિબંધ હટાવી નવી જગ્યાઓ પર ભરતી કરવા, રેલવેમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે અને
લાઈવ પોસ્ટને નાબૂદ કરવાની પ્રક્રિયા બંધ કરવા સહિતના વિવિધ પડતર પ્રશ્ન અંગે ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આજ દિવસ સુધી આ સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી, જેથી કરીને એક વખત નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના આહવાન પર તારીખ 17મી માર્ચથી 24મી માર્ચ સુધી વડોદરા ડિવિઝનમાં આવતા તમામ રેલવે સ્ટેશન ઉપર વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સોમવારે પ્રથમ દિવસે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલવે DRM કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ સહિતના હોદ્દેદારો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। पिछले महीने 10, 11, 12 को NFIR की वर्किंग कमेटी मीटिंग न्यू दिल्ली में हुई, जो मीटिंग में पूरी जोनल रेलवे के सभी लीडर, इम्पोर्टेंट ऑफिस बेरर वगैरह उपस्थित थे। उस मीटिंग में सरकार की कामदार विरोधी नीति के बारे में, रेल प्रशासन का रेल कर्मचारियों की प्रमुख मांगे न स्वीकार करने के बारे में डिटेल में चर्चा हुई और एक प्रस्ताव पास किया गया कि दिनांक 17 से 21 मार्च 2025 को पूरी इंडियन रेलवे में हर जोन में, हर डिवीज़न मुख्यालय पे, हर डेपो में, हर बड़े बड़े स्टेशनों पे, प्रोडक्शन यूनिट में हमारी मांगों को लेकर हम लोगों को उजागर करने का काम करेंगे और उसके लिए पब्लिक को भी हम बताना चाहेंगे, रैली, डेमोन्स्ट्रेशन, धरना वगैरह आयोजित करके कि हमारी जो मांग है वो वाजिब मांगे है, फिर भी रेल मंत्रालय और सरकार इस मांग को एक्सेप्ट नहीं कर रही है। हमारी प्रमुख मांग है, जो बर्निंग इश्यू है, वो आज खास करके OPS को लेके है। आज करीब करीब 23 लाख कर्मचारी, केंद्रीय कर्मचारी ऐसे हैं जो 1/1/2004 के बाद केंद्र सरकार में नियुक्त हुए हैं। ये 23 लाख कर्मचारी को पेंशन का बेनिफिट जो ओल्ड पेंशन स्कीम में मिलता था वो नहीं मिल रहा है, क्योंकि सरकार ने 1/1/2004 से न्यू पेंशन सिस्टम लागू की है। जब हमने इस डिमांड को रखा, डेमोन्स्ट्रेशन किया, लड़त की, हम करीब करीब 20 साल लड़े, सरकार ने हमारी बात सुनी, हमको आश्वासित किया और एक कमेटी का गठन किया। कमेटी ने रिपोर्ट दिया। 24 अगस्त 2024 को सरकार ने, कैबिनेट ने भी उस बात को उजागर किया और उसमें NPS को ख़त्म करके OPS रेस्टोर करने के बजाय एक नई स्कीम UPS लागू की। UPS यूनिफाइड पेंशन स्कीम नाम दिया। नाम तो यूनिफाइड पेंशन स्कीम है, लेकिन जब हमने गैजेट नोटिफिकेशन पढ़ा तो उससे पता चला कि इसमें पेंशन शब्द ही ख़त्म कर दिया सरकार ने। कर्मचारी को हमारी प्रमुख मांग थी कि रिटायरमेंट के टाइम पे 50% बेसिक पे का पेंशन मिले, वो इनडायरेक्टली एक्सेप्ट किया, लेकिन कर्मचारी का जो 10% पैसा PF में कटता है वो पूरा पैसा विथहोल्ड करने का इसमें काम किया और पेंशन की जगह पे आउट शब्द इंट्रोड्यूस करके हमारा जो पैसा, कर्मचारी का पैसा जो सरकार अपने पास रखती है और उसको मार्केट में इन्वेस्ट करती है, उसके रिटर्न के हिसाब से हमको पे आउट देने की बात की है, वो भी मिनिमम 25 साल की नौकरी होने के बाद। तो ये सरासर अन्याय है। हम चाहते हैं कि ओल्ड पेंशन स्कीम लागू होवे और इस बात को सरकार ने अभी तक स्वीकृत नहीं की है। हमने ये कहा कि इसमें सुधार करो और एट पार विथ OPS कर दो। इस मांग को लेकर हम आज वेस्टर्न रेलवे में, बड़ौदा मंडल में अभी प्रदर्शन चालू है। इसी तरफ वेस्टर्न रेलवे के सभी डिवीज़न में प्रदर्शन चालू है। हर डेपो में, हर जोनल स्तर पे, हर मुख्यालय पे, DRM के सामने हो या CWM के सामने हो या डेपो मैनेजर के सामने हो, हमारी पूरी टीम वेस्टर्न रेलवे मजदूर संघ का कैडर 17 से 21 तक
इसी तरह विरोध कार्यक्रम करेगी और सरकार को उजागर करने का काम करेगी। मेरा नाम आरजी काबर है, मैं जॉइंट जनरल सेक्रेटरी नेशनल फेडरेशन ऑफ इंडियन रेलवे में न्यू दिल्ली और जनरल सेक्रेटरी वेस्टर्न रेलवे मजदूर संघ। आज नेशनल फेडरेशन ऑफ इंडियन रेलवेमेनना विद्वान महामंत्री, JCM नेशनल काउंसिलना स्टाफ साइडना लीडर डॉक्टर M राघवैयाजीना आदेशना मुजब અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી ભાઈ શ્રી આરજી કાબર અને અમારા પૂરા ટીમના ગાઈડલાઇન્સમાં વેસ્ટર્ન રેલવેના દરેક મંડળોમાં આ પ્રમાણે આજે 17થી 21 સુધી એક વીક વિરોધ દિવસ, વિરોધ સપ્તાહ મનાવવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે આજે વડોદરા મંડળમાં પણ મોટી જંગી રેલી નીકળી અને રેલીમાં જે મુખ્ય માંગો છે તેનું ભાઈ શ્રી કાબરજીએ આપની સમક્ષ બ્યૌરો આપ્યો. હું એને દોહરાવવા નથી માંગતો, પણ આજે રેલ કર્મચારી ટેન્શનમાં, ટ્રેસમાં કામ કરે છે. જેમ 3 લાખ વેકેન્સી ખાલી છે સેફ્ટીમાં, નોન સેફ્ટીમાં 50,000. આ વેકેન્સી નથી ભરાતી, કર્મચારી ટેન્શનમાં છે, ટ્રેસમાં છે અને નવી લાઈનો નાખી નવા કામ વધાર્યા, તે છતાં નવી પોસ્ટોનું સર્જન થતું નથી. કોરોનામાં 3,360 રેલવે કર્મી પોતાનું આહુતિ આપી સ્વર્ગવાસ થયો અને રેલવેની દેશની સેવા કરી. તો રેલવે કર્મચારીઓને કોરોના વોરિયર તરીકે બિરદાવવા જોઈતા હતા, એ નથી કર્યો. અને અમારી જે માંગો જે છે તેની 2 રેલ મંત્રીઓએ લેખિતમાં ભારત સરકાર વિત્ત મંત્રાલયને મંજૂરી કરીને મોકલી. એ માંગો આ બધી જે ભાઈ કાબરજીએ દોહરાવ્યું તે, એમાં એક પણ માંગ આજ દિન સુધી માનવામાં નથી આવી. તો આજે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ પૂરી વેસ્ટર્ન રેલવેના દરેક મંડળોમાં, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, રતલામ, મુંબઈ, બરોડા, બધે આ પ્રમાણેના અને પૂરી ભારતીય રેલો પર વર્કશોપમાં અને ઓપન લાઇનમાં આ પ્રમાણે વિરોધ કરીને અમે અમારી માંગો ભારત સરકાર, વિત્ત મંત્રાલય અને રેલ મંત્રાલય સુધી પહોંચાડ્યા છે. જો ભવિષ્યમાં અમારી માંગોની અવહેલના હજુ લાંબી થશે તો અમે જે નેશનલ લીડર અમારા દિલ્હીમાં ડિસાઇડ કરશે, JCM નેશનલ કાઉન્સિલ ઓફ એક્શનના લીડર જે ડિસાઇડ કરશે એના હિસાબે અમારે ના છૂટકે પછી અમારી પાસે બીજો કોઈ ચારો નથી, અમારે હડતાલ પર પણ જવું પડે, એનો નિર્ણય દિલ્હીમાં લેવાશે. પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી માંગણીઓની વાચા આપો છો અને અમને વારે ઘડીએ અમારી માંગ સરકારશ્રી સુધી પહોંચાડવા આપનો ખૂબ ખૂબ સહયોગ રહે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ગુજરાત. ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાછળ આવેલ ઓરસંગ નદીના ઊંડા કોતરમાં છેલ્લા 3 દિવસથી પાડો પડી ગયો હતો, જેની જાણ યુવાનો અને નગરજનોને થતાં JCB મશીનથી મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. 4 કલાકની જહેમત બાદ
ઊંડા કોતરમાં પડી ગયેલા પાડાને બહાર કાઢી ગામમાં ફરતો કરાયો હતો. ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે છેલ્લા 3 દિવસથી ગામ પાછળ આવેલી ઓરસંગ નદીના ઊંડા પટમાં પાડો પડી જતા ગામના રહીશોને જાણ થતાં યુવાનો દ્વારા જેસીબી મશીનની મદદથી 4 કલાકની જહેમત બાદ પાડાને બહાર કાઢવામાં આવ્યો હતો. સહી સલામત બહાર કાઢી તેને છોડી દેવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસથી બૂમાબૂમ કરતા પાડાને તમામ સિદ્ધપુરના યુવાન વડીલ લોકોને મળીને અને જેસીબી મશીનની મદદથી દોરડે બાંધીને 4 કલાકની જહેમત બાદ પાડાને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ધોરાજીમાં બાપા સીતારામ મંદિરનો 9મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. ધોરાજીના મહાલક્ષ્મીની શેરીમાં આવેલ બાપા સીતારામ મંદિરનો આજે 9મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સવારે બાપા સીતારામ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બપોરે 12 વાગે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ કુલીના હોદ્દેદારો પહોંચ્યા પોલીસ ભવન. છાયાપુરી રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા કર્મચારીઓને પોલીસનો થયો કડવો અનુભવ. કર્મચારીઓને પોલીસ દ્વારા કુલીની ભૂલ ન હોવા છતાં માર મારવામાં આવ્યો. વાહન અકસ્માતમાં આરોપીઓને છાવરતી પોલીસે ફરિયાદોની ફરિયાદ ન લઈ માર મારતા પીડિતો પોલીસ ભવન પહોંચ્યા. પોલીસની કામગીરી સામે મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો. શહેરમાં સર્જાયેલા અકસ્માતના પગલે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા પીડિતોની વાત સાંભળીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આમ તો વડોદરા શહેરમાં સામાન્ય પ્રજાજનો સાથે અલગ અલગ વિસ્તારમાં બધે અન્યાય થતા હોય છે. પ્રશ્ન એ છે, સૌથી મોટી વાત એ છે કે ગરીબોનો અવાજ સાંભળવાવાળા બહુ ઓછા રહી ગયા છે. અને જો કાયદો અને વ્યવસ્થા બધા માટે સરખો હોય તો આ જે ગરીબો કોઈ પણ વિસ્તારમાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં પોલીસ સ્ટેશનમાં પહેલી વખતમાં ફરિયાદ લેવી જોઈએ. આજે અહીંયા અમે તો બીજા વિષયમાં રજૂઆત કરવા આવ્યા હતા, પહેલાં એક્સિડન્ટની મેટરમાં બધા કુલી મિત્રો બધા મને મળ્યા. આ લોકોની વાત એવી છે કે એ પોલીસ સ્ટેશનમાં જ્યાં આ લોકો ફરિયાદ કરવા ગયા ત્યાં પોલીસની હાજરીમાં જ સામેના આરોપી અમને ચપ્પુ બતાવે છે અને પોલીસવાળા આરોપીઓને ભગાડવાની જગ્યાએ એમને ભગાડે છે. એટલે આ લોકો છે કે એક તો આ લોકો કુલીનું કામ એટલે કેટલું મહેનતનું કામ છે. આજે પોતાનો પરસેવો પાડીને પોતાનું ઘર ચલાવે, ગુજરાન ચલાવે, ડે ટુ ડે રોજબરોજની મજૂરી કરીને પોતાનું ઘર ચલાવનારા લોકોને આજે એમનો ધંધો રોજગાર છોડીને એમને નુકસાન થઈ રહ્યું છે. રૂપિયા જેટલો અહીંયા સમય પોલીસ ભવનમાં આવ્યા છે એટલું એમને નુકસાન છે. ત્યાં એમને ઘર કેવી રીતે ચલાવવાનું? હવે ગરીબ લોકોની રજૂઆત ત્યાં વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ હતા એમને સાંભળી નહીં, માટે આ લોકોને અહીંયા પડ્યું. અમને મળ્યા છે. અમે જે ડીસીપી છે મેડમ એમની જો મેં વાત કરી છે, એમને કીધું કે ભાઈ જે ચાર્જમાં છે સોલંકી સાહેબ તમે એમની પાસે આ લોકોને મોકલી આપો. વાત એવી છે કે આજે અમે તો વિરોધ પક્ષમાં છે અને આ લોકો અમને અહીંયા મળી ગયા, પણ આવા તો બધા બહુ પ્રશ્નો છે, બધા બહુ લોકો સાથે અન્યાય થાય છે. તો બધા જશે કઈ? સરકારી વિભાગ એટલે કે પોલીસ પ્રજાનો રક્ષક છે. જો પ્રજાનું રક્ષણ નહીં કરો તો આ પ્રજા જશે કોની પાસે? અને જે પ્રમાણે હમણાં વાત કરી કે જો રક્ષક જ ભક્ષક બની જશે, એ લોકો જ અમને ભગાડશે આરોપીને ભગાડવાની જગ્યાએ, તો આ લોકો જશે ક્યાં? આ લોકો તો એમના ઘર પરિવાર સાથે અહીંયા એને બેસી જશે. પછી અમને ન્યાય મળે એના માટે અમે તો પ્રયત્ન કર્યા છે અને પોલીસ કમિશનર સાહેબને પણ વાત કરીશું કે ભાઈ આવા લોકો સાથે જ્યારે કોઈ એમનું સગાવાળા ક્યાં નામે નાગેશભાઈ ચાવડા શ્રીજી હોસ્પિટલમાં એડમિટ છે. 8 કલાક પોલીસ સ્ટેશન એ લોકોને પડી રાખેલો વાગેલી હાલતમાં. 8 કલાક
વાગેલી હાલતમાં. એટલે વિચાર કરો કે માનવતા મરી પરવારી છે. મેં હમણાં તમને કીધું ને કે પ્રજાના રક્ષક જ જો ભક્ષક બની હશે તો પ્રજા જશે કઈ. એટલે આમાં તો અમે પણ વાત કરીએ છીએ, રજૂઆત કરીશું અને અમને ન્યાય મળે એ પણ અમારો પ્રયત્ન રહેશે. ગાડી છોડી દેવામાં આવી છે, બાઇક હજુ પોલીસ સ્ટેશનમાં છે. એટલે આ તો એવું થઈ ગયું ઉલટા ચોર કોટવાલ કોટાટે કે જે આ લોકો ફરિયાદી છે એમની ફરિયાદ લેવાની જગ્યાએ આરોપીને પકડવાની જગ્યાએ આરોપીની ગાડીને જવા દીધી અને આ લોકોને કે અમને ઘરેથી જે બધા લેડીઝ હતા એમને પણ તેથી ગાળો ભંડીને ભગાડ્યા છે. એટલે આ તો હદ થઈ ગઈ. વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ બહુ સારી ઇમેજ છે એમની, નિષ્પક્ષ છે. હું માનું છું કે પોલીસ કમિશનર સાહેબ વડોદરા શહેરને બહુ સારા મળ્યા છે. પણ સાહેબ તમારા માધ્યમથી પોલીસ કમિશનર સાહેબને મેસેજ કહેવા માગું છું કે સાહેબ તમે નિષ્પક્ષ છો, તમે ન્યાય અપાવો છો, પણ તમારી નીચે જે તમારી ટીમ છે ને એ નિષ્પક્ષ નથી. એ અલગ અલગ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે પીઆઈ કે જે અધિકારીઓ છે એ પક્ષપાતી વલણ રાખે છે, માલે તુજારો અને ગરીબ વચ્ચેનો ભેદભાવ રાખે છે. માટે ગરીબોને અહીંયા આવવું પડ્યું છે અને આરોપીઓ માલે તુજારો ખુલ્લા ફરી રહ્યા છે. આ હકીકત છે વડોદરા શહેરની. થયું હતું હોળીના દિવસે અમારો ભાઈ જે છે અત્યારે ઇન્જિયર છે આપણે સ્વીટી હોસ્પિટલમાં માથામાં અને નાકમાં વાગ્યું છે. બનાવ એવું બન્યું હતું સાહેબ કે હોળીના દિવસે મારો ભાઈ અને એક બીજા ભાઈ અહીંયા જ અત્યારે આવેલા છે, 2 જણા ગયા હતા બાઇક પર નાસ્તો લેવા છાણી આપણે ગુરુદ્વારાની પાછળ. એક પાર્ટી ફૂલ પીધેલો હતો બાઇક પર, ફોર વ્હીલરમાં સ્વિફ્ટ કાર હતી એની, ફૂલ પીધેલો હતો. પાછળથી ટક્કર મારી એમને, બંને જણા નીચે પડ્યા. ગાડી ઊભી કરવા જતા હતા તો એ લોકોએ નીચે ઉતરીને પછી આ લોકોને મારવાનું ચાલુ કર્યું છે. આ લોકોથી થયું એટલે એ લોકોએ પણ જે થયું એ માર્યું, એની ગાડીનો પણ કાચ તૂટી ગયો. પણ થયું એવું જે રફાદફા થવાનું હતું, બંને સાઈડ મારવાનું જે થતું એ થયું. પણ એ પાર્ટીએ શું કર્યું, પાછળથી 15-20 જણા બીજા બોલાયા ફોન કરીને. આ લોકો જોડે આટલી સગવડ નથી કે આ લોકો બોલાવીને લાવે, મોબાઈલ પણ નહોતો આ લોકો પાસે. તો એ લોકોએ બોલાવીને આ લોકોને બંને જણાને બહુ એટલે ઢોર મારવામાં આવ્યો છે. તો મારો એક ભાઈ છે એમને પણ માર્યું છે. અહીં ચાકડાનો ઘા છે, અહીં કાનમાં પણ આપણે જોઈ શકો છો. અંદરૂની ઘા છે. એક ભાઈ છે જે એને માથામાં ઠાકા આવ્યા છે, પ્લસ નાક ઇન્જોર છે, નાક તૂટી ગઈ છે એમને. તો અમે પોલીસ સ્ટેશનમાં કેસ થયું હતું તો રજૂઆત કરવા તઈ ગયા. કયા પોલીસ સ્ટેશન? છાણી પોલીસ સ્ટેશનમાં, રાણી ગામનો જે વિસ્તારમાં લાગે છે. તઈ પોલીસ સ્ટેશને ગયા તો તઈ પોલીસવાળાઓ ખબર નહીં પૈસા ખાધા એમની પાસેથી કે શું કર્યું. અમારા માણસ જોડે અમે મળવા જઈએ છીએ તો અમને મળવા નહોતા જવા દીધા. 1 વાગે બનાવ બન્યું હતું સાહેબ. જે માણસને વાગ્યું હતું એને 5 વાગે એને અમે જબરજસ્તી હોસ્પિટલ લઈને ગયા, લેકિન પોલીસવાળાએ આવું ના કરવા દીધું કે એને લઈને જાઓ પહેલાં. પોલીસવાળાએ કેટલા કલાક સુધી બેસાડી રાખ્યો પોલીસ સ્ટેશનમાં? 8 કલાક, 8 થી 9 કલાક એ લોકોએ એક બેહાડી રાખ્યો. એનો ચાલુ હતું, લોહી નાકમાં વાગેલું હતું, એ બેભાન પડ્યો હતો. પણ પોલીસવાળાએ કહી એ લોકોએ શું કર્યું છે કે એની ગાડી છોડી નાખી છે ફોર વ્હીલર. અમારી બાઇક હજુ પણ થઈ પડી છે અને અમે ઇન્સાફ માંગીએ છીએ. એ લોકોને બધાને છોડી મૂક્યા છે અને અમારા માણસો મળવા જતા હતા, રજૂઆત કરવા જતા હતા, એમને ધમકી મારે છે પોલીસવાળા, શું તમને પણ અંદર મૂકી દઈશ, અંદર કરી દઈશ, કેસ બનાવી દઈશ. એક માણસને માર્યો પણ છે પોલીસવાળાએ, કોઈ ગુનો નહોતો એ પાર્ટી, કોઈ એને માર્યું છે. પગમાં એને 3 જણાના એમ જ ફાલતુ જ કેસ બનાવ્યા છે. પગમાં એક પાર્ટીને દંડા વડે મારવામાં આવ્યો છે, જે કે એનો કોઈ ગુનો નહોતો. તો અમારી એ જ રહ્યું છે કે પોલીસવાળાઓથી પણ અમને કોઈ સહાય નહીં મળતી. એટલે એમ કમિશનર સાહેબ જોડે અહીં મળવા આવ્યા છે કે અમને કંઈક મદદ મળે, અમારો ન્યાય થાય અને અમને ઇન્સાફ જોઈએ છે. અમે રેલવે સ્ટેશનમાં કુલીનું કામ કરીએ, મજદૂરી કરીએ છીએ, પણ અમારી કોઈ સુનાઈ નહીં થતી છે. તો અમારી એ જ કહેવાનું છે કે હાથ જોડીને નિવેદન કરું છું કે મારો ભાઈ અત્યારે હોસ્પિટલમાં છે. પોલીસવાળાઓ કોઈ કંઈ નહીં કરતા. તો એટલે મને લાગે છે બધા પીધેલા જ હતા ફોર વ્હીલરવાળા. અને જે ચલાવતો કેટલા ફોર વ્હીલરમાં કેટલા લોકો હતા? એમાં કેટલા જણા હતા? 4-5 જણા હતા. 15-20 બીજા એને બોલાયા મારવા માટે. રજૂઆત છે કે કમિશનર સાહેબ જોડે અમે મળવા આવ્યા છે પોલીસ ભવનમાં. તો સાહેબ અત્યારે નથી પણ આવે એટલે અમે અહીંયા જ બેસીશું જ્યાં લગીને એ નહીં આવે. અમારા બધા માણસો અહીંયા જ છે. લેડીઝ કો બોલાવો. તો અમારી એ જ કહેવાની છે, તમારે આટલું જ હતું. પણ આગળ અમારી વાત કંઈ થતી નથી. શું નામ છે આપનું? મારું નામ ગોપાલ ચાવડા છે. હું એમનો ભાઈ છું જેને વધારે વાગ્યું છે માથામાં. અત્યારે સીજી હોસ્પિટલમાં દાખલ છે મારો. શું નામ છે ભાઈને વાગ્યું છે? નાગેશ્વર ચાવડા.
મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.